હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, હું નિમિષા પ્રજાપતિ તમારું સ્વાગત કરું છું મારા કિચનમાં. શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, તો શિયાળામાં લોકોને કાઠિયાવાડી ખૂબ ભાવતું હોય છે. તો આપણે આજે બનાવીશું રીંગણના ઓળાની રેસીપી. તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો એના માટે આપણે રીંગણ લઈ લઈશું. રીંગણ મેં 500 ગ્રામ લીધા છે. ઓળાના રીંગણા જે મોટા હોય એવા લેવાના છે. રીંગણનો ઓળો બનાવવા માટે રીંગણની ઉપર તેલ લગાવી લઈશું. ત્યારબાદ રીંગણને ધીમા તાપ ઉપર શેકી લઈશું. રીંગણને આપણે ચારે બાજુથી ગોળ ફેરવીને શેકી લેવાનું છે, જેથી રીંગણ કાચું ના રહી જાય. રીંગણ જો એકદમ સરખી રીતે શેકાઈ ગયું હશે તો આપણો રીંગણનો ઓળો ખાવામાં એકદમ ટેસ્ટી બનશે. હવે આપણે રીંગણને ઊભું કરી દઈશું, જેથી નીચેથી પણ કાચું ના રહી જાય. હવે તમે જોઈ શકો છો કે રીંગણ ચારે બાજુથી એકદમ સરખી રીતે શેકાઈ ગયું છે. હવે આ રીતે ચપ્પા કે છરી વડે ચેક કરી લેવાનું, જેથી ખબર પડે કે અંદરથી રીંગણ શેકાઈ ગયું છે. હવે રીંગણ શેકાઈ ગયું છે, તો આપણે સ્ટવ ઉપરથી તેને નીચે ઉતારી લઈશું. તો તમે જોઈ શકો છો કે રીંગણ એકદમ શેકાઈને તૈયાર થઈ ગયું છે. તો હવે આ રીતે આપણે તેને ઉપરથી છાલ કાઢી લઈશું અને રીંગણને કટ કરીને ચેક કરી લઈશું કે અંદરથી રીંગણ સારું છે કે નહીં. તો તમે જોઈ શકો છો કે રીંગણ અંદરથી પણ સારું નીકળ્યું છે. હવે રીંગણના પાછળના ભાગને આપણે કટ કરી લઈશું. રીંગણની પસંદગી એવી કરવાની કે તેની ઉપર કાણા ના હોય, તો રીંગણ એકદમ સારું નીકળશે. હવે આ રીતે રીંગણને કટ કરી દઈશું અને મેસરની મદદથી મેશ કરી લઈશું. તમે તાવેતા કે છરીના ઉપયોગથી પણ મેશ કરી શકો છો. રીંગણ કમ્પ્લીટ મેશ થઈ ગયું છે, તો હવે તેને સાઈડ પર મૂકી દઈશું. રીંગણના ઓળાને વઘારવા માટે એક બાઉલ લઈ લઈશું. તેમાં 4 થી 5 ડોકલી તેલ લઈ લઈશું અને તેલને ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં 1 ટેબલસ્પૂન જીરું એડ કરી દઈશું. 1/2 ટેબલસ્પૂન હિંગ, 2 ઝીણી કટ કરેલી ડુંગળી લઈ લઈશું. ડુંગળીને આપણે 2 મિનિટ સાતળી દઈશું. હલકો ગોલ્ડન કલર આવી જાય એટલે તેની અંદર લીલી ડુંગળી એડ કરી દઈશું. લીલી ડુંગળી મેં 2 લીધી છે. હવે તેમાં આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી લઈશું. તેમાં મેં 4 મરચાં, 1 નાનો આદુનો ટુકડો અને 7 થી 8 કળી લસણ લીધું છે. પછી તેની અંદર 50 ગ્રામ લીલું લસણ એડ કરીશું. હવે તેને 1 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર ચડવા દઈશું. ત્યારબાદ તેમાં 2 નાના કટ કરેલા ટામેટાં એડ કરી લઈશું. હવે તેની અંદર 1 ચમચી મરચું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈશું. હવે આ બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું અને 2 મિનિટ માટે ચડવા દઈશું. હવે તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડી ગયું છે. તો હવે તેમાં અડધી ચમચી લસણની ચટણી એડ કરી લઈશું. લસણની ચટણી એડ કરવાથી રીંગણનો ઓળો એકદમ ટેસ્ટી અને
ચટાકેદાર બનીને તૈયાર થશે. હવે તેલ છૂટું પડી જાય એટલે આપણે તેમાં શેકેલા રીંગણનો ઓળો એડ કરી દઈશું અને આ બધું એકદમ સરખી રીતે મિક્સ કરી લઈશું. અને હવે તેને મીડિયમ આંચ ઉપર તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દઈશું. ઓછા મસાલામાં સ્વાદિષ્ટ ઓળો બનીને તૈયાર થશે. તો આપણે હવે 1 મિનિટ માટે ઢાંકણ ઢાંકી દઈશું અને તેને ચડવા દઈશું. તો 1 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણો સ્વાદિષ્ટ રીંગણનો ઓળો બનીને તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે રીંગણના ઓળાનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે. હવે આપણે ગેસની આંચ બંધ કરી દઈશું. હવે તેની ઉપર લીલા ધાણા એડ કરી દઈશું અને સાથે સાથે અડધું લીંબુ પણ એડ કરી દઈશું. હવે તમે જોઈ શકો છો કે આપણો રીંગણનો ઓળો ખાવા માટે તૈયાર થઈ ગયો છે. તો આપણે રીંગણના ઓળાને બાજરીના રોટલા અને છાશ સાથે સર્વ કરીશું. તો લાગે છે ને આપણો કાઠિયાવાડી સ્પેશિયલ શિયાળામાં ખાઈ શકાય એવો સ્વાદિષ્ટ રીંગણનો ઓળો. તો તમે પણ આ શિયાળામાં જરૂરથી એકવાર આ રેસીપી ટ્રાય કરજો. મારી આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો. અને મારી આ ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મળીએ નેક્સ્ટ રેસીપીમાં. જય શ્રી કૃષ્ણ.